નવસારીમાં કાચા સોનારૂપી વરસાદ વરસ્યો, ઘણા દિવસો બાદ મેઘરાજા રીઝ્યા। વાસંદામાં 6 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા ધરતીપુત્રોને રાહત મળી છે। ફરી વરસાદે લાંબા સમય બાદ ગુજરાતમાં જમાવટ શરૂ કરી। 12 જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો અને 51 તાલુકામાં વરસાદી માહોલ યથાવત છે। ફરી ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે। આગામી 24 કલાકમાં ક્યાં અને કયા તાલુકામાં વરસાદ પડવાનો છે, સાથે સાથે હવામાન વિભાગ, અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગામી 7 દિવસની આગાહીની ખાસ ચર્ચા કરવાની છે। અને આજના ખાસ વિડીયોમાં જાણવાનું છે કે કયા જિલ્લામાં વરસાદ પડ્યો છે, કેટલા ઇંચ વરસાદ પડ્યો છે। હાલની વરસાદની સ્થિતિની જો વાત કરીએ તો નવસારીમાં 10 મીમી, જલાલપોરમાં 6 મીમી, ગણદેવીમાં 22 મીમી, ચીખલીમાં 55 મીમી, ખેરગામમાં 67 મીમી, વાસંદામાં 94 મીમી વરસાદ નોંધાયો છે। અને હજુ પણ ગુજરાતના અનેક તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। નવસારી શહેરમાં લાંબા સમય બાદ મેઘો મહેરબાન, હવામાન વિભાગની આગાહી સાચી ઠરી। જુલાઈ બાદ નવસારી શહેર તથા જિલ્લામાં વરસાદ લગભગ વિરામ પામ્યો હતો। વાતાવરણમાં ઉકળાટ અને ગરમીનું પ્રમાણ અતિશય વધતા શહેરીજનો અકળાયા હતા। તમામ લોકોને ચોમાસું વિદાય લઈ લીધી હોવાનું માની લીધું હતું। જો કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગાહી કરતા આજે સાંજે નવસારી શહેરમાં મેઘ સવારી જોવા મળી હતી। બદલાતા વાતાવરણમાં ઓગસ્ટ મહિનામાં નહિવત વરસાદ નોંધાયો હતો, જેની સાથે જ ગરમીનું પ્રમાણ વધતા ભેજ પણ વધુ રહેતા સીધી અસર શેરડીના પાક ઉપર જોવાઈ રહી હતી, જ્યાં ઊભા પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ વધી રહ્યું હતું। ત્યાં સપ્ટેમ્બરથી શરૂ થતી રોપણી, વરસાદ અને સિંચાઈ માટે પૂરતું પાણી ન મળવાને કારણે મુશ્કેલીમાં મુકાય એવી સ્થિતિ જોવાઈ રહી છે, જેથી શેરડીના ઉત્પાદન અને તેની ગુણવત્તા ઘટે તો શુગર ફેક્ટરીને પણ અસર થશે અને તેને પ્રતિ ટન શેરડી પર ખાંડની રિકવરી પણ ઘટી શકે છે। ગઈકાલે નવસારી જિલ્લામાં નોંધાયેલા સરેરાશ 2 ઇંચ વરસાદને કારણે ખેડૂતો સહિત શહેરીજનોને રાહત થઈ છે। વાતાવરણ ઉનાળા જેવું કાયમી બનતા શહેરીજનો બફારાથી અકળાયા હતા, તો બીજી તરફ ખેડૂતોને નહેર આધારિત ખેતી પર નિર્ભર રહેવાનો વારો આવ્યો છે। નવસારી જિલ્લામાં મોડી રાત્રે સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। જિલ્લાના ચીખલી, વાસંદા અને ખેરગામ તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। આદિવાસી તાલુકામાં સારા વરસાદથી ડાંગર, શેરડી પકવતા ખેડૂતોના ચહેરા ખીલ્યા છે। નવસારીમાં સવારે 6 વાગ્યા સુધીના 6 કલાકમાં પડેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો નવસારીમાં 10 મીમી, જલાલપોરમાં 6 મીમી, ગણદેવીમાં 22 મીમી, ચીખલીમાં 55 મીમી અને ખેરગામમાં 67 મીમી તેમજ વાસંદામાં 94 મીમી વરસાદ નોંધાયો છે। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। મેઘરાજાની મહેરબાની થતાં જગતનો તાત ખુશ થયો છે। 48 કલાક આ વિસ્તારો માટે છે ભારે। કયા વિસ્તારોમાં 48 કલાકમાં ભારે વરસાદની સંભાવના છે તેની ચર્ચા કરીએ તો જન્માષ્ટમીના દિવસે વરસાદને વરસવાને કારણે લોકોમાં ભારે ઉત્સાહ છવાયો હતો। લોકોને બફારા અને ગરમીમાંથી આંશિક રાહત મળી છે, તો બીજી બાજુ આ વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે।
રાજ્યમાં ગુરુવારે જન્માષ્ટમીની ઉત્સાહભેર ઉજવણી થઈ. આ સાથે વરસાદે પણ અનેક જગ્યાએ પોતાની મહેર વરસાવી. અમદાવાદમાં પણ ગુરુવારે સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સાથે ભાવનગર, અરવલ્લી, રાજપીપળા, બોટાદ અને સુરત સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જન્માષ્ટમીના દિવસે વરસાદ વરસવાને કારણે લોકોમાં ભારે ઉત્સાહ છવાયો હતો. લોકોને બફારા અને ગરમીમાંથી આંશિક રાહત મળી છે, તો બીજી બાજુ આ વરસાદને કારણે ખેડૂતો પણ ખુશ છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં નર્મદા, ડાંગ, નવસારી, દમણ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુરુવારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામ અને આજુબાજુ ગામમાં ધોધમાર વરસાદ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે ગામમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી. દિવસભરના ઉકળાટ અને અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદી માહોલ છે. મોડી રાત્રે પણ વાપી સહિત સમગ્ર વલસાડમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડ તેમજ આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં સરેરાશ 2 થી 3 ઇંચ વરસાદ વરસ્યો છે. તો આ ખેડૂતો માટે સૌથી રાહતના સમાચાર કહી શકાય કે દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. પરંતુ હવે રાહ સૌરાષ્ટ્રના જે જિલ્લા છે તે જોઈ રહ્યા છે. ખાસ કરીને હવામાન નિષ્ણાતોએ એમ પણ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. તો દક્ષિણ ગુજરાતમાં તો વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે, પરંતુ હવે સૌરાષ્ટ્રવાસીઓ વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી ક્યારે થશે તે પણ એક પ્રશ્ન છે. અરવલ્લીમાં રાત દરમિયાન મેઘરાજાએ પણ જાણે શ્રી કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે હાજરી નોંધાવી હતી. અરવલ્લીના શામળાજીમાં મેઘરાજાએ મહેર કરી હતી અને અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસતા વરસાદ વચ્ચે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન અર્થે ઉમટ્યા હતા. સુરેન્દ્રનગરના વઢવાણમાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો. શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જન્માષ્ટમીની ઉજવણી સમયે જ વરસાદ થયો હતો. વરસાદ વરસતા લોકોએ બફારામાંથી રાહત મળી હતી અને જન્માષ્ટમીનો આ ઉત્સાહ જે છે તે લોકોમાં બેવડો થઈ ગયો હતો. નર્મદાના રાજપીપળામાં પણ વરસાદ વરસ્યો હતો. જન્માષ્ટમીની ઉજવણી સમયે જ વરસાદ થયો, જેથી ભક્તોએ મેઘમહેર વચ્ચે ઉજવણી કરી હતી. રાજપીપળા શહેરમાં અનેક જગ્યાએ કૃષ્ણ ઉત્સવ દરમિયાન વરસાદ થતાં લોકોમાં ઉત્સાહ વધ્યો હતો. બોટાદ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદે વિરામ લીધો હતો, જ્યારે ગઈકાલે સાંજે બફારા અને ઉકળાટ બાદ વરસાદે કડાકા ભડાકા સાથે મન મૂકીને વરસ્યો હતો. ત્યારે વરસાદ પડતા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો, તો લોકોએ વરસાદ વરસતા રાહતનો શ્વાસ લીધો હતો. સુરત જિલ્લામાં આખરે ગુરુવારે મેઘરાજા મહેરબાન થયા હતા. ઓલપાડ, બારડોલી, માંગરોળ, ઉમરપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. ખેડૂતોના પાકને હાલ નવું જીવનદાન મળ્યું છે. શહેરી વિસ્તારો તો ઠીક, પરંતુ જે ગામડાઓ અને ખાસ કરીને ખેડૂતોને ઉપયોગી થાય તેવો ગ્રામ્ય વિસ્તારોમાં જે વરસાદ પડી રહ્યો છે તે ખેડૂતો અને પાક બંને માટે એક વરદાન રૂપ સાબિત થયો છે. કારણ કે આખો ઓગસ્ટ મહિનો કોરો ગયો છે. ખેડૂતોએ કાગડોળે વરસાદની રાહ જોઈ છે અને એવામાં જો હવે વરસાદ પડે તો ખેડૂતો માટે આ એક વરદાન સમાન જ છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યના હવામાન અંગે ગુરુવારે માહિતી આપી હતી, જેમાં તેમણે ગુજરાત રીજન, સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના જે ભાગ છે તેમાં વરસાદ જોવા મળી શકે છે તેવી આગાહી પહેલેથી કરી હતી. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં 10 સપ્ટેમ્બર સુધી હળવાથી સામાન્ય વરસાદ રહી શકે છે તેવી સંભાવના પણ તેઓએ વ્યક્ત કરી છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિકે વાત કરીને જણાવ્યું કે જે વરસાદી સિસ્ટમ બની છે તેની અસર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ નથી.
રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રમાં પણ 10મી તારીખથી વરસાદમાં ઘટાડો થશે, જ્યારે કચ્છનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. જે સૌરાષ્ટ્ર માટે પહેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના હતી, તેમાં હવામાન વિભાગનું કહેવું છે કે આ વિસ્તારોમાં હવે હળવો વરસાદ થવાની સંભાવના છે. એટલે કે સૌરાષ્ટ્રવાસીઓ માટે આ થોડા માઠા સમાચાર કહી શકાય. ગુજરાતમાં આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી મેઘરાજા સંતાકુકડી રમશે કે ભારે વરસાદ પડશે તે પણ એક પ્રશ્ન છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે વિસ્તાર પ્રમાણે ક્યાં કેવો વરસાદ થશે તે અંગે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં કેવો વરસાદ રહી શકે છે તે અંગે પણ હવામાન વિભાગ દ્વારા સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે રાજ્યમાં અઠવાડિયાની મધ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, તે પ્રમાણે વરસાદી માહોલ ઊભો થયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમમાં ક્યાં કેવો વરસાદ રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડી પર બનેલા સર્ક્યુલેશન બાદ હવે તે સિસ્ટમ દેશમાં ગુજરાતથી પૂર્વના ભાગ સુધી વરસાદ આપી શકે છે. હવામાન વિભાગે દર્શાવેલી સેટેલાઇટ તસવીર પણ દેશના ઘણા ભાગો વાદળોથી ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. એટલે કે આ દેશ માટે અને ગુજરાત માટે એક સારા સમાચાર છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે રાજ્યના હવામાન અંગે માહિતી આપી હતી, જેમાં તેમણે ગુજરાત રીજન, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરી હતી. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં 10 સપ્ટેમ્બર સુધી હળવાથી સામાન્ય વરસાદ રહી શકે છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ રહી શકે છે. રાજ્યમાં 3 દિવસ પછી વરસાદમાં ઘટાડો થશે અને તે પછી માત્ર વરસાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં સીમિત રહી શકે છે, જેમાં મોટા ભાગે પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદ યથાવત રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કેવો વરસાદ રહેશે તે અંગે પણ હવામાન વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિકે વાત કરીને જણાવ્યું કે જે વરસાદી સિસ્ટમ બની છે તેની અસર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ નથી. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદ થવાની સંભાવનાઓ છે. સૌરાષ્ટ્રમાં પણ 10મી તારીખથી વરસાદમાં ઘટાડો થશે, જ્યારે કચ્છનું હવામાન 11 સપ્ટેમ્બર સુધી સૂકું રહેવાની શક્યતાઓ છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે અને અતિ ભારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં આજના દિવસે અતિ ભારે વરસાદ ખાબકી શકે છે, જ્યારે પંચમહાલ અને દાહોદમાં પણ અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે રાજ્યના છોટાઉદેપુર, સુરત અને તાપીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 9મી તારીખથી રાજ્યમાં ક્યાંય અતિ ભારે વરસાદની સંભાવનાઓ નથી, પરંતુ ભારે વરસાદ રહી શકે છે, જેમાં વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દાહોદ અને મહીસાગરનો સમાવેશ થાય છે. અમદાવાદના હવામાન અંગે વાત કરીને અભિમન્યુએ જણાવ્યું કે સાંજના સમયે અને રાત્રે થંડરસ્ટ્રોમ સાથે હળવાથી સામાન્ય વરસાદ કેટલાક ભાગોમાં થઈ શકે છે. 3 દિવસ સુધી અમદાવાદમાં વરસાદ જોવા મળી શકે છે. સમગ્ર 2 દિવસ માટે સમગ્ર ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ પણ આપવામાં આવી છે. સપ્ટેમ્બરના વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. સપ્ટેમ્બરમાં આ ભાગોમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ. અંબાલાલની આગાહી છે કે રાજ્યમાં 8 તારીખમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ લાવશે આ વરસાદી સિસ્ટમ. કેટલાક ભાગોમાં તો ભારે વરસાદ તો કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના રહેશે. રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં મેઘરાજા હાથ તાળી આપીને જતા રહ્યા છે, ત્યારે સપ્ટેમ્બરમાં કેવો વરસાદ રહેશે તે અંગે લોકો અને ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે આજે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં કેવો વરસાદ રહેશે
તે અંગેની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે હવે બંગાળના ઉપસાગરમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે. આ વખતનો વરસાદ વિશિષ્ટ પ્રકારનો થશે. આ સાથે તેમણે રાજ્યના કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે તે અંગે પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે ઓગસ્ટ માસમાં વરસાદ ન પડવાને કારણે અનેક ભાગોમાં ખેડૂતના પાક સુકાઈ ગયા હશે. જ્યાં પિયત હશે ત્યાં પાક બચી ગયા હશે. આગામી દિવસોમાં જે સિસ્ટમ બનીને આવી રહી છે તે ઘણી જ મજબૂત છે. બંગાળના ઉપસાગરમાં જે સિસ્ટમ બનેલી છે તે મજબૂત થઈને આજથી જ રાજ્યના ભાગોમાં હવામાનમાં પલટો લાવશે. આ સાથે ધીરે ધીરે સિસ્ટમ મજબૂત થશે અને રાજ્યમાં 8 તારીખમાં વિવિધ ભાગોમાં વરસાદ લાવશે અને કેટલાક ભાગોમાં તો ભારે વરસાદ તો કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના 8 અને 9 તારીખના રોજ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વધુમાં અંબાલાલે જણાવ્યું કે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં થરાદ, પાલનપુર અને ડીસાના ભાગોમાં વરસાદની શક્યતા છે. આ વહન જબરું છે. સાબરકાંઠા અને દહેગામમાં વરસાદ થવાની શક્યતા પણ છે. આ સાથે તેમણે જણાવ્યું કે પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે, જેમાં દાહોદ, ગોધરા, લીમખેડામાં ભારે વરસાદ ખાબકી શકે છે. સાબરકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા વધારે છે. તેમાં હિંમતનગર અને પ્રાંતિજમાં થોડા અંશે, જ્યારે બાયડ, મોડાસા અને માલપુરના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં જેમ કે વડોદરા, બોડેલી અને કરજણમાં ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ અને કપડવંજના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વરસાદની સિસ્ટમથી મુંબઈમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમ કે ડાંગ, આહવા, વલસાડ, સુરત અને નવસારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગર, ગીર, પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ સાથે પોરબંદર, જામનગર અને કચ્છના માંડવી અને નખત્રાણામાં પણ વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કચ્છનું વાતાવરણ સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ અંબાલાલની આગાહી છે કે કચ્છના માંડવી અને નખત્રાણામાં વરસાદ થઈ શકે છે. ભારે વરસાદ અંગે જણાવતા તેમણે કહ્યું કે આ મજબૂત થઈ રહેલી વરસાદની સિસ્ટમને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં 4 થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે, પરંતુ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આ સાથે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી વધશે. શ્રીકાર વરસાદ થશે. તેમણે ખેડૂતો માટે જણાવ્યું કે મગફળીના પાકમાં વરસાદ પડે તો જીવાત પણ પડી શકે છે. આ નક્ષત્રમાં વરસાદ પડે તો પાણી સારું ગણાતું નથી. 13મી સપ્ટેમ્બરથી વરસાદનું પાણી સારું રહેશે અને આ તારીખની આસપાસ પણ વરસાદ થવાની શક્યતા છે. રોગચાળા અંગે પણ તેમણે જણાવતા કહ્યું કે વિપરીત હવામાનને કારણે લોકોમાં રોગો પણ વધવાની શક્યતા છે, જેમાં પશુઓને પણ રોગ વધવાની શક્યતા છે. માલધારીઓએ પશુને રોગ ન થાય તેની પણ કાળજી લેવી પડશે. માણસોએ પણ કાળજી રાખવી પડશે. આ સાથે તેમણે જણાવ્યું કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં જે વરસાદ થશે તેનાથી મચ્છરનો ઉપદ્રવ વધશે. તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બર માસમાં વરસાદની બેક ટુ બેક સિસ્ટમ બનશે. લો પ્રેશરના કારણે બંગાળની ખાડીમાં ગજબની સ્થિતિ સર્જાશે. 10 થી 14 તારીખે અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ લંબાશે. 20 સપ્ટેમ્બર બાદ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થશે અને ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડશે. એટલે કે આ સૌથી મોટા સારા સમાચાર છે ખેડૂતો માટે. લીલા લહેર, કારણ કે ઓગસ્ટમાં વરસાદ ન પડ્યો, પરંતુ સપ્ટેમ્બરમાં બેક ટુ બેક સિસ્ટમ આવી રહી છે અને વરસાદની મોટી સંભાવનાઓ સર્જાઈ રહી છે. હજુ પણ ગુજરાતમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કયા જિલ્લામાં વરસી શકે છે ભારે વરસાદ? ગુજરાતમાં 1 મહિના કરતાં વધારે વિરામ બાદ ફરીથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને હવામાન વિભાગે રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ આગળ વધીને હવે મધ્ય ભારત તરફ આવી ગઈ છે અને તેની અસર ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનારા કેટલાક દિવસો સુધી ગુજરાતમાં ફરી વરસાદી માહોલ રહેશે અને ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદની શરૂઆત થશે. રાજ્યમાં ઓગસ્ટ મહિનો સાવ કોરો ગયા બાદ સપ્ટેમ્બર મહિનામાં ફરી ચોમાસું સક્રિય થયું છે અને તેની અસર રાજ્યના કેટલાક વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. હવે મહત્વનો સવાલ એ છે કે ગુજરાતમાં કેટલાક દિવસ સુધી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં પણ બંગાળની ખાડીની સિસ્ટમની અસર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે 8 થી 11 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ ચાલુ રહેશે અને કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડશે. 8 અને 9 તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે કે 8 સપ્ટેમ્બરે શરૂ થનારી વરસાદી ગતિવિધિઓમાં આવનારા 2 દિવસોમાં વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં જુલાઈ બાદ વરસાદે 1 મહિનાનો વિરામ લીધો હતો અને ફરી સપ્ટેમ્બરમાં વરસાદ શરૂ થયો છે. ગુજરાતમાં આ વરસાદી રાઉન્ડ લગભગ 5 દિવસ સુધી ચાલે તેવી શક્યતા છે. જોકે આ વખતે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના ઓછી જણાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ પડે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે એ જિલ્લાની જો વાત કરીએ તો ઓછો વરસાદ થશે તો તેની અસર આવનારા દિવસોમાં રવિ પાકની વાવણી પર પણ થશે. બંગાળની ખાડીમાં બનીને આગળ વધી રહેલી સિસ્ટમ સીધી ગુજરાત પર આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે, જેથી રાજ્યમાં તમામ વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રમાણે 8 અને 9 તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરત, છોટાઉદેપુર અને પંચમહાલ અને દાહોદ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ક્યાં વરસાદની સ્થિતિ વધારે ખરાબ છે તે જાણીએ તો રાજ્યના ઘણા વિસ્તારોમાં આવનારા 4 થી 5 દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં તમામ જિલ્લાઓમાં નહિવત જેવો વરસાદ થયો છે. હાલ રાજ્યમાં સરેરાશ કરતાં 8% વધારે વરસાદ દર્શાવે છે, પરંતુ તે વરસાદ જૂન અને જુલાઈ મહિનામાં થયેલો વરસાદ છે. ઓગસ્ટ મહિનામાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 90% જેટલી ઘટ જોવા મળી હતી અને સપ્ટેમ્બરમાં પણ શરૂઆતના દિવસોમાં વરસાદ પડ્યો ન હતો. આંકડા પર નજર કરીએ તો 6 સપ્ટેમ્બર સુધી રાજ્યના 22 જિલ્લાઓમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ દર્શાવે છે. એટલે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની ઘટ છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં જો ઓછો વરસાદ થશે તો તેની અસર આવનારા દિવસોમાં રવિ પાકની વાવણી પર પણ થશે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સચોટ અને સાચી માહિતી સાથે, તેમજ કૃષિ જગતને લગતી તમામ માહિતી અને પોઝિટિવ સ્ટોરીઓ મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.